નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે જે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ એમાં ધોરણ 6નું જે નવું ઇંગ્લિશ છે એમાં યુનિટ નંબર 8 જેનું ટાઇટલ છે આઈ એમ કેપેબલ, એનો ત્રીજો સેક્શન એટલે કે આપણે જેને કહીએ છીએ રાઇટિંગ સેક્શન। તો રાઇટિંગ સેક્શનમાં આજે શું આવે છે એની આપણે ચર્ચા કરીએ કે આ રાઇટિંગ સેક્શનમાં કઈ કઈ બાબતનો સમાવેશ થયેલો છે। તો સૌપ્રથમ તમે જોશો રાઇટિંગ સેક્શનની પહેલી એક્ટિવિટી કે રીડ ધ સ્ટોરી ઓફ રીતિકા અગેન, ફરીથી રીતિકાની સ્ટોરી વાંચો। આપણે રીતિકા નામની જે છોકરી હતી બરાબર, નાનપણથી જ કાઇન્ડ હાર્ટેડ હતી બરાબર, દયાળુ હતી, બીજાને હંમેશા મદદ કરતી। આ સ્ટોરી એકવાર વાંચવાની છે જે તમે વાંચેલી છે, એન્ડ ગીવ ઇટ અનધર સ્યુટેબલ ટાઇટલ। હવે ટાઇટલ એટલે શું થાય, આપણને પ્રશ્ન થાય। ટાઇટલનો અર્થ થાય શીર્ષક બરાબર છે। તો કોઈ પણ સ્ટોરી હોય એને એક સારું એવું શીર્ષક આપેલું હોય છે। તો આપણે અહીંયા તો આપણે શીર્ષક એક આપેલ છે રીતિકાનું, તો બીજું શીર્ષક આપણે આપણી રીતે દેવાનું છે। જેમ કે યુ કેન ચૂઝ ફ્રોમ ધ ગિવન ઓપ્શન ઓર ક્રિએટ યોર ઓવન। તમે નીચેનામાંથી કોઈ પણ એક ટાઇટલ છે એ સિલેક્ટ કરી શકો અથવા તો તમારી રીતે એક નવું આપો। તો પહેલું ટાઇટલ આપ્યું છે અહીંયા રીતિકા અ હેલ્પિંગ હેન્ડ્સ ટુ ધ હેલ્પલેસ। બહુ સરસ મજાનું ટાઇટલ છે। એનો અર્થ શું થાય કે રીતિકા એવી છોકરી છે જે હેલ્પિંગ હેન્ડ્સ છે, કોના માટે? હેલ્પલેસ, જે નિસહાય છે, જેને મદદની જરૂર છે એવા વ્યક્તિઓ માટે હેલ્પિંગ હેન્ડ્સ છે, એટલે કે સહાય કરે છે। લવિંગ રીતિકા, કેરિંગ રીતિકા, પ્રેમાળ રીતિકા, કાળજી રાખે તેવી રીતિકા। આ પણ એક બીજું ટાઇટલ આપ્યું। ત્રીજું છે રીતિકા ધ ગર્લ ધેટ કેર્સ, રીતિકા કાળજી રાખનાર છોકરી। તો આવા ટાઇટલ આપેલા છે, તો આપણે આપણી રીતે પણ એક ટાઇટલ આપી શકીએ। તો જો આપણે આવું ટાઇટલ આપી શકીએ, રીતિકા અ કાઇન્ડ હાર્ટેડ ગર્લ બરાબર, રીતિકા એક કાઇન્ડ હાર્ટેડ ગર્લ છે એટલે કે દયાળુ છોકરી બરાબર। તો આ ટાઇટલ પણ બહુ સ્યુટેબલ છે। ત્યાર પછી આપણે આગળ વધીએ આમાં, તેના પછીની આપણે એક્ટિવિટી જોઈએ તો કયા પ્રકારની એક્ટિવિટી છે એમાં, તો કે અહીંયા આપણને કીધું છે કે રીડ ધ પેસેજ, લુક અપ એટ ધ સ્ટાર્સ, હંમેશા સ્ટાર તરફ જુઓ। આ સ્ટોરી કોની હતી? તો કે સ્ટીફન હોકિંગ। ગીવ ટાઇટલ ટુ ધ પેસેજ, અને એ પેરેગ્રાફને પણ તમારે એક ટાઇટલ આપવાનું છે। કયું ટાઇટલ આપશો બરાબર? તો સ્ટીફન હોકિંગ્સની સ્ટોરી છે તેના વિશે આપણે લખી શકીએ ને કે સ્ટીફન હોકિંગ અ ગ્રેટ સાયન્ટિસ્ટ, એક મહાન વૈજ્ઞાનિક હતા। તો આવું ટાઇટલ આપણે આપી શકીએ। સેમ એ રીતે અહીંયા શું કીધું છે? ગીવ એ સ્યુટેબલ ટાઇટલ ટુ એવરી પેરેગ્રાફ ઓફ ધ પેસેજ। પેસેજ આપણને ઘણા બધા નીચે આપ્યા છે બરાબર, એ દરેક પેરેગ્રાફ માટે આપણે એક સ્યુટેબલ ટાઇટલ આપવાનું છે। તો ચાલો આપણે જોઈએ કયા કયા પેસેજ આપવામાં આવ્યા છે બરાબર। તો એમાં પહેલું છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ। મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો અર્થ થાય સંગીતના સાધનો। આ કેન બી કેટેગરાઇઝડ, એને કેટેગરાઇઝ કરેલા છે એટલે કે વિભાગ, એને વર્ગીકરણ કરવામાં આવ્યા છે ફોર મેઇન ટાઈપ્સ। કેટલા પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યા છે? તો કે 4। કયા કયા? તો કે પહેલું છે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ। હવે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેને કહેવાય? જેને કહેવાય છે ગુજરાતીમાં તાર વાદ્ય। તાર વાદ્ય કે જે વાદ્યની અંદર તાર આવેલા હોય છે અને તારને મૂવમેન્ટ કરવાથી એમાંથી સંગીત ઉત્પન્ન થાય છે। બીજા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે એનું ગુજરાતીમાં કહેવાય છે સુશીર વાદ્ય। શું કહેવામાં આવે છે એને? આ જે પ્રકાર છે એને કહેવાય છે સુશીર વાદ્ય। સુશીરનો અર્થ થાય ફૂંક મારવું। સુશીરનો અર્થ શું થાય? ફૂંક મારવી, એટલે કે એવા વાદ્ય કે જેને ફૂંક મારતા વગાડવામાં આવે છે। આપણે બાંસુરી ખબર છે બરાબર, શરણાઈ છે, બાંસુરી છે, આ બધા સાધનોનો સમાવેશ થાય છે। ત્રીજો પ્રકાર છે પરક્યુઝન ઇન્સ્ટ્રુમેન્ટ્સ। હવે પરક્યુઝન ઇન્સ્ટ્રુમેન્ટમાં કઈનો સમાવેશ થાય? તો કે એનું ગુજરાતીમાં કહી શકાય આઘાત વાદ્ય। આઘાત વાદ્ય એટલે શું? તો કે એની ઉપર ટપલી મારતા એમાંથી અવાજ આવે બરાબર। આ પ્રકારના વાદ્યને કહેવાય છે પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જે તબલા છે, મૃદંગ છે, ઢોલ છે, આ બધાનો એમાં સમાવેશ થાય છે। અને પછી આવે છે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ। અત્યારે જમાનો બહુ આગળ વધી ગયો છે એટલે નવા નવા
ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા છે, જે એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઘણા બધા અલગ અલગ અવાજ કાઢી શકાય છે, બરાબર. એમાં નંબર ઉપર હોય છે કે આટલા નંબર ટાઈપ કરો એટલે તબલા વાગે, આટલા નંબર ટાઈપ કરો તો એમાં શરણાઈનો અવાજ નીકળે, બરાબર. તો આવું બધું અટાણે પોસિબલ છે. એ ચોથા પ્રકારના વાદ્ય છે. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેન પ્રોડ્યુસ સાઉન્ડ ઓફ ઓલ અધર કેટેગરીઝ. આ બધી જે આગળની 3 કેટેગરીના જે સાધનો છે એ બધા સાધનોને ચોથી કેટેગરી એટલે કે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટમાં એ બધા સાધનોને વગાડી શકાય છે, બરાબર. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ અધર ટાઈપ્સ ઓફ ઇન ડિટેલ. તો આ બધા પ્રકારને આપણે ડિટેલમાં સમજીએ. હવે આપણને જે આ પેરેગ્રાફ જોવામાં આવ્યો એને ટાઇટલ આપવું હોય તો શું આપશું? તો કે આ બધી વસ્તુ શું છે? તો આ બધી વસ્તુ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આવું ટાઇટલ આપી શકાય. અથવા બીજું આપવું હોય તો કહી શકાય કાઇન્ડ્સ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જેને ગુજરાતી થાય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના પ્રકારો. તો આ બંને ટાઇટલ આપણે આમાં આપી શકીએ. તેના પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આગળ વધીએ. એ શું કહેવા માગે છે? અને આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી એ દરેક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા આપણે જોવાના છે. તો ચાલો આપણે જોઈએ પછીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો અહીંયા પહેલાં કોની વાત કરવામાં આવી? તંતુવાદ્ય, કે જેમાં તાર આવેલા હોય છે. સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન ઇન્ડિયન મ્યુઝિક પ્રોડ્યુસ સાઉન્ડ. ભારતને સંગીતમાં મોટેભાગે સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ થાય છે. એ પ્રોડ્યુસ સાઉન્ડ કેવી રીતે અવાજ ઉત્પન્ન કરે છે? થ્રુ વાઇબ્રેટિંગ સ્ટ્રિંગ્સ. એમાં જે સ્ટ્રિંગ આવેલી હોય, તાર આવેલા હોય, એના વાઇબ્રેશનને કારણે, એમાં ધ્રુજારી આવે છે એને કારણે વિચ કેન બી પ્લગ્ડ, બોવ્ડ ઓર સ્ટ્રક. આ તારને ખેંચવામાં આવે છે, બરાબર છે, એને આધારે અવાજ ઉત્પન્ન થાય છે. ધ એક્ઝામ્પલ્સ આર ધ સિતાર. તમે સિતાર વિશે જોયું હશે. ધ વીણા, બરાબર. માતા સરસ્વતી હોય તો એના હાથમાં વીણા હોય છે, એમાં તમે જોઈ શકો છો. એક વાદ્ય છે એ કેમાં આવે છે? સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં. ધ સરોદ. આ અલગ અલગ પ્રકારના વાદ્ય છે કે જેમાં તાર આવેલા હોય છે. ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ઇન્ટિગ્રલ ટુ બોથ. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે બધા, આ સંગીતના સાધનો છે એ બંને એટલે કોણ? તો કે નોર્થ એટલે કે ઉત્તર એન્ડ સાઉથ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ઉત્તર અને દક્ષિણ ભારતીય જે ક્લાસિકલ મ્યુઝિક છે, બરાબર છે. ક્લાસિકલ મ્યુઝિક એટલે શું થાય ખબર છે? આપણે અલગ અલગ પ્રકારના સંગીત હોય છે, જે આમાં ક્લાસિકલ મ્યુઝિક એટલે કે થાય શાસ્ત્રીય સંગીત. તો ઉત્તર અને દક્ષિણ ભારતના શાસ્ત્રીય સંગીતમાં આ સાધનોનો ઉપયોગ જોવા મળે છે. ધ પીચ કેને કહેવાય? તો કે અવાજની જે ઊંચાઈ હોય છે, તીવ્રતા હોય છે, એને પીચ કહેવામાં આવે છે. ધ પીચ ઇઝ ડિટરમાઇન્ડ. તો અવાજની જે ઊંચાઈ છે એ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો કે લેન્થ એટલે કે એની લંબાઈ. ટેન્શન એટલે આપણે ટેન્શન આવી જાય એ નહીં. ટેન્શનનો અર્થ અહીંયા શું થાય ખબર છે? એની તાણ. કોઈ પણ તાર હોય ને એને કેટલો ખેંચીને બાંધવો, બરાબર, એને જ કહેવાય છે ટેન્શન. એન્ડ થિકનેસ, અને એની જે જાડાઈ હોય છે તારની, બરાબર, આ બધી વસ્તુ ઉપર એની અવાજની ઊંચાઈ નક્કી થાય છે. તો આને આપણે ટાઇટલ આપવાનું છે. તો આને ટાઇટલ શું આપશું આપણે? આ તમામ વસ્તુ સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સને લાગુ પડે છે એટલે આપણે ટાઇટલ આપી શકીએ સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર છે. આ એનું ટાઇટલ થયું. ત્યાર પછીનું આપણે પેરેગ્રાફની ચર્ચા કરીએ તો એમાં આવે છે વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે એવા વાદ્ય કે જેને ફૂંક મારીને વગાડવામાં આવે છે, જેને ગુજરાતીમાં આપણે કીધું છે શું કહેવાય? તો કે સુશીર વાદ્ય, બરાબર. વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્રિએટ સાઉન્ડ. હવે એ સાઉન્ડ કઈ રીતે ક્રિએટ કરે છે, કઈ રીતે ઉત્પન્ન કરે છે? તો કે વેન એર ઇઝ બ્લોન, જ્યારે હવાને ફૂંકવામાં આવે છે, ઇનટુ ધેમ. આવા સાધનોની અંદર જ્યારે હવાથી ફૂંક મારવામાં આવે છે ત્યારે તે વગડે છે. સમ વેલ નોન ઇન્ડિયન વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અમુક નામાંકિત ખૂબ જ પ્રસિદ્ધ વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્યાં છે? આર ધ બાંસુરી. બાંસુરીથી બધા પરિચય છે કારણ કે તો કૃષ્ણ ભગવાનના હાથની શોભા વધારે છે, બરાબર. ધ શહેનાઈ એટલે શરણાઈ. પહેલા જમાનામાં લગ્નમાં ખાસ કરીને શરણાઈ વગાડવામાં આવતી. સમ વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર મેડ ઓફ વુડ. કેટલાક વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ લાકડામાંથી બનાવવામાં આવે છે, વુડમાંથી બને છે. જેમ કે બાંસુરી છે એ વાંસમાંથી બનાવવામાં આવે છે. વાઇલ ધ અધર આર મેડ ઓફ બ્રાસ. બ્રાસ એટલે શું થાય ખબર છે? પિત્તળ.
બ્રાસનો અર્થ થાય પિત્તળ, જ્યારે કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ એવા હોય છે કે જે પિત્તળમાંથી બને છે. ધ પીચ ઇઝ કંટ્રોલ્ડ. પીચ એટલે તમને ખ્યાલ છે શું? તો કે અવાજની ઊંચાઈ. એ કોના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે? લેન્થ ઓફ ધ એર કોલમ ઇનસાઇડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે કોલમ આપેલા હોય છે, અથવા તો ક્યારેક તમે બાંસુરી જુઓ તો એમાં કાણા આપેલા છે, બરાબર, તો એને આધારે અવાજની તીવ્રતા નક્કી કરી શકાય છે. હવે આને પણ ટાઇટલ આપવાનું છે, તો આ બધું પેરેગ્રાફ કોને લાગુ પડે છે? તો કે વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સને, બરાબર. તો એને આપણે ટાઇટલ આપી શકીએ વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ત્યાર પછીના પેરેગ્રાફની આપણે ચર્ચા કરીએ. એના પછીનો પેરેગ્રાફ છે આપણો, એ છે પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે શું? હમણાં આપણે વાત કરી હતી કે એવા વાદ્ય, બરાબર, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એવા હોય છે કે જેમાં આપણે ટપલી મારવી પડે. તબલા છે તો તબલા એમને ફૂંક મારી ના વાગે, એના બાંસુરીમાં આવે. તબલા ને મૃદંગ ને ઢોલ એવું છે કે એને આપણે ટપલી મારવી પડે, બરાબર છે. એને જેમ તમે આઘાત આપો એમ એમાંથી અવાજ આવે, એટલે એને કહેવાય છે આઘાત વાદ્ય, બરાબર, આ પ્રકારના. તો પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર યુઝ ટુ કીપ રિધમ ઇન મ્યુઝિક. સંગીતમાં તાલ માટે આ વાદ્ય છે એ ખૂબ જ અગત્યના છે, ખૂબ જ જરૂરી છે. દે પ્રોડ્યુસ સાઉન્ડ. તેઓ અવાજ કઈ રીતે ઉત્પન્ન કરે છે? વેન સ્ટ્રક, જ્યારે એને મારવામાં આવે, બરાબર, ત્યારે એ અવાજ ઉત્પન્ન કરે છે. ધીઝ ઇન્ક્લુડ્સ. હવે આ વાદ્યમાં કોનો સમાવેશ થાય છે? તો કે તબલા, મૃદંગ, ઢોલક વગેરે, બરાબર. આમાં આ બધા સાધનોનો સમાવેશ થાય છે. ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે એ ક્રુશિયલ રોલ. ક્રુશિયલ એટલે કે મુખ્ય. આ બધા સાધનો છે એ બધા મુખ્ય રોલ ભજવે છે. શેમાં? ઇન રિધમ સેક્શન્સ ઓફ વેરિયસ મ્યુઝિક સ્ટાઇલ. સંગીતની જે અલગ અલગ તાલ હોય છે, લય હોય છે, બરાબર, એમાં આ સાધનો જે છે ને સંગીતના, એ મુખ્ય ભાગ ભજવે છે. પ્રોવાઇડિંગ ધ બેકબોન. હવે બેકબોન એટલે શું? તો આપણું શરીર છે ને એ પાછળના ભાગમાં તમને ખ્યાલ હશે કરોડ હોય છે, બરાબર, જેના કારણે આપણે આમ સીધા ઊભા રહી શકીએ. તો એ આપણું પીઠનું આધાર સ્તંભ કહેવાય. એવી રીતે સંગીતનો આધાર સ્તંભ હોય તો એ પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. ઓફ ધ બીટ એન્ડ એડિંગ ટેક્સચર એન્ડ ડાયનેમિક્સ. એમાં સંગીતમાં ગતિ અને તાલ, આ બધી વસ્તુનો આ વાદ્ય છે એ ઉમેરો કરે છે. તો આને જો આપણે ટાઇટલ આપવું હોય તો શું આપી શકીએ? તો કે પરક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ એનું એક સ્યુટેબલ ટાઇટલ થયું. તો દરેકમાં ટાઇટલ કઈ રીતે આપવું? જો તમે આગળ ભણવા જશો ને એટલે તમને એક સ્ટોરી આપવામાં આવશે અને કહેશે કે એને એક યોગ્ય શીર્ષક આપો, સ્યુટેબલ ટાઇટલ આપો. તો ટાઇટલ એવું હોવું જોઈએ કે જે પેરેગ્રાફ સાથે સંબંધિત હોય, બરાબર છે. તો આપણે અહીંયા બધાના ટાઇટલ આપ્યા. મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે, બધી વસ્તુને સારી રીતે સમજ્યા હશો. છતાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ શબ્દ તમને આમાંથી ન સમજાયો હોય તો તમે મને પૂછી શકો છો. કોમેન્ટ બોક્સમાં જરૂર પ્રશ્ન કરજો, હું જવાબ આપીશ. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.